હું એક નોકરાણી છું. મારું નામ કોઈને ખાસ યાદ નથી રહેતું. બધા મને બાઈ કહીને બોલાવે છે. સવેરે સૂરજ ઉગે એ પહેલાં હું ઉઠી જાઉં છું. મારા બાળકો હજી ઉગતા હોય છે, પણ મને તેમના સપનાઓ છોડીને બીજાના ઘરમાં કામ કરવા જવું પડે છે. એ ઘર મોટું છે, પણ મારું દિલ ત્યાં નાનું થઈ જાય છે. મને રોજ સાંભળવું પડે છે, ઝાડુ સાચું નથી, વાસણમાં ડાઘ છે, સમયસર કેમ આવી નહીં. કોઈ નથી પૂછતું કે તને દુખતું તો નથી ને, રાતે ઊંઘ આવી કે નહીં. એક દિવસ હું મોડું પડી ગઈ. મારો દીકરો તાવમાં હતો. ઘરવાળીએ ગુસ્સે થઈને કહ્યું, આવો નાટક રોજ ના કરશો. એ દિવસે મેં કંઈ કહ્યું નહીં, પણ અંદરથી હું તૂટી ગઈ. સાંજે ઘરે આવીને દીકરાને છાતી સાથે ચોંટી લગાવ્યો. એણે ધીમેથી કહ્યું, માં, તું દુનિયાની સૌથી સારી માં છે. એ ઓથે મારા આખા દિવસનો દુખા નાખ્યો. હું નોકરાણી છું, પણ મારી પાસે પણ દિલ છે, સપનાઓ છે, અને સૌથી મોટું મારા બાળકો માટે જીવવાની હિંમત છે. હું નોકરાણી છું, પણ હું પણ એક માણસ છું. જો આ વાર્તાએ દિલને સ્પર્શ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.